ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ વર્ષ 2016માં શરૂ કરાયેલ યુપીઆઈએ ભારતીય અર્થવ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું। વૈશ્વિક રિયલ ટાઈમ ચૂકવણીમાં એકલા ભારતની હિસ્સેદારી 49% છે। માર્ચ 2024માં લગભગ 30 લાખ કરોડ રૂપિયાના 2300 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શને ડિજિટલ ઇન્ડિયા અને યુપીઆઈની સફળતા પર મોહર મારી। भारत का यूपीआई यानी यूनिफाइड पेमेंट्स इंटरफेस दुनिया का सबसे बड़ा रियल टाइम डिजिटल पेमेंट सिस्टम है। એક મોબાઈલ એપ્લિકેશનથી સમગ્ર બેંક ખાતાનું સંચાલન થાય, જે ફૂટપાથ કે લારીથી લઈને શોપિંગ મોલ સુધી યુપીઆઈ પેમેન્ટની પહેલની સફળતાનો વ્યાપ દર્શાવે છે। યુપીઆઈથી કસ્ટમરને પણ બેનિફિટ છે અને એક વેપારી લેવલના માણસોને પણ ઇઝી બેનિફિટ રહે છે, કારણ કે કસ્ટમર અત્યારે બધી જગ્યાએ રોકડા લઈને પોસિબલ અઘરું છે એમને લઈ જવું, તો યુપીઆઈ પેમેન્ટથી એમને સરળ ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે અત્યારે, તો એક મેન બેનિફિટ એક યુપીઆઈથી સારું થઈ ગયું છે ગવર્મેન્ટથી। આજે યુપીઆઈની સફળતા દેશની સરહદો વટાવી દીધી છે। યુપીઆઈ હવે યુએઈ, સિંગાપુર, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાન્સ, મોરેશિયસ અને કતાર સહિત 8થી વધુ દેશોમાં કાર્યરત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ડિજિટલ પેમેન્ટ્સ ક્ષેત્રે ગ્લોબલ લીડર તરીકે ઉભરી આવ્યું છે।